શહેરના ગોતા વિસ્તારમાં દિવસે ને દિવસે વધી રહેલા અશાંત ધાર્મિક વિવાદોના પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। સમાજમાં શાંતિ અને સુમેળ જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે ગોતા વિસ્તારની 100થી પણ વધુ સોસાયટીઓએ હવે અશાંત ધારા લાગુ કરવાની જોરદાર માંગણી કરી છે। આ માંગણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક તણાવને સ્થાનિક સ્તરે જ નિયંત્રિત કરી શકાય અને તેના કારણે કોઈપણ નાગરિકને અસુવિધા ન ભોગવવી પડે। રહીશોનું માનવું છે કે આ કાયદાકીય પગલું ભવિષ્યમાં આવા વિવાદોને બનતા અટકાવવામાં અને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે। આ મુદ્દે સોસાયટીના પ્રમુખો અને સ્થાનિક અગ્રણીઓએ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર સમક્ષ આ અંગે તાત્કાલિક પગલાં લેવાની પણ અપીલ કરવામાં આવી છે। આ એક ગંભીર સામાજિક મુદ્દો છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। શાંતિથી રહેવાની જગ્યાએ એક નાનું એક ઘર આવીને જો આવું કરતું હોય, પછી સેવીસ્વરાજમાં થયું, ગોદરેજમાં થયું, આ ઇસ્યુ વધતા જ ગયા। અમે વાત કરી છે 2018માં, પછી કોરોનાના 2021-22ની વાત છે, અમને રિસન્ટલી મહિના પહેલાંની વાત છે, 2023ની વાત છે। આ બધા ઇસ્યુ વધતા ગયા। ઇસ્યુ વધતા જાય એટલે અમારું એસોસિએશન છે એના અંદર સોસાયટીના ચેરમેન અમારા સભ્ય હોય, અમારી જ્યારે મિટિંગ થતી હોય તો આ મુદ્દો વધતો હોય। અમે કોરોનાના અંદર અશાંત ધારો માગણીની પ્લાન કર્યો હતો, પણ ત્યારે પહેલી પ્રાયોરિટી અમે એવી રાખી કે જે લોકો રહેવા છે ને ખાલી કરાવીએ, જે ખાલી કરાયા। અને પણ પછી આ લોકો ખાલી કરાવવાની જગ્યાએ માલિકી બદલાતી નથી, અમુક જગ્યાએ ખાલી કરે ટેમ્પરરી સોલ્યુશન આવતું હોય। પછી હમણાં જે ઇસ્યુ વધતા ગયા તો છેલ્લા 1.5-2 વર્ષથી એ જ પ્લાન કરતા હતા કે અશાંત ધારાની માગણી કરીએ તો આનું પરમનન્ટ નિરાકરણ આવી જાય। અમદાવાદની અંદર ઘણી બધી એવી સોસાયટીઓ છે કે જે હવે માંગ કરી છે કે અશાંત ધારો લાગુ કરવામાં આવે। વારંવાર જે હિન્દુ મુસ્લિમના કોન્ફ્લિક્ટ જે છે, તકરારો સામે આવતી હોય છે, ત્યારબાદ જે અમુક એવી સોસાયટીઓ છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારને લગતી અમુક જે સોસાયટીઓ છે કે તેને હવે માંગ કરી છે કે તેમની જે સોસાયટીની અંદર અશાંત ધારો લાગુ કરવામાં આવે। શું છે અશાંત ધારો, કેવી રીતે લાગુ કરી શકાય, તે મુદ્દા ઉપર વિસ્તારે ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ધ્વની લાખાણી જોડાઈ ચૂક્યા છે। આપણે એમની સાથે સીધા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જે અશાંત ધારો જે છે એને લઈને જે અસામાન્ય જનતા હોય છે એના મગજની અંદર ઘણા બધું કન્ફ્યુઝન હોય છે। શું છે પર્ટિક્યુલર અશાંત ધારો? અશાંત ધારા કે અશાંત ધારા નોટિફાઈડ વિસ્તારો એ વિસ્તારો હોય છે કે જ્યાં રેવન્યુ એજન્સીઝે એવું નોટિફિકેશન આપ્યું હોય છે કે ત્યાં કોઈ પણ પ્રોપર્ટી ટ્રાન્સફર થાય કે સેલ થાય, એટલે વેચાણ કરો, કોઈને તમે રેન્ટ પર આપો, કોઈ પણ પ્રકારનું પ્રોપર્ટીનું ટ્રાન્સફર થાય એ પહેલાં કલેક્ટરની પરમિશન લેવાની હોય છે। આની પાછળનો ઈરાદો એ છે કે કોઈ પણ જાતના કમ્યુનલ રાયટ્સ કે પબ્લિક ડિસ્કોર્ડ ના થાય, એટલે કે બે અલગ પ્રજાતિના લોકોના સાથે રહેવાના કારણે નાના નાના ઇશ્યુઝ મોટા વાયોલન્સમાં, મોટા રાયટ્સમાં કન્વર્ટ ના થઈ જાય અને બધાની અનુકૂળતા સચવાય એ માટે કલેક્ટરે જાણવું અને એ બી એન્શ્યોર કરવું કે આ કોઈપણ જાતની જે ટ્રાન્સફર છે એ કોઈપણ દબાણ હેઠળ કે કોઈપણ જાતના એ મોનિટરી દબાણ હોય કે કમ્યુનલ દબાણ હોય એના કારણે નથી થતું। જે પ્રોપર્ટી વેચનાર આપનાર છે એ પોતાની ખુશીથી, રાજી ખુશીથી, ઈચ્છાથી એ પ્રોપર્ટી ટ્રાન્સફર કરે છે જે લેનાર છે એને, એટલે કોઈ પણ પ્રકારનું કોઈ ઉપર દબાણ નથી થતું અને આજુબાજુના લોકોની શાંતિ ભંગ નથી થતી, એ જોવા માટે આ ધારા લાગુ કરવામાં આવે છે। સોસાયટીને અશાંત ધારા લાગુ કરવાની ઈચ્છા હોય અથવા એમની સોસાયટીના જે સભ્યો છે એમને મંજૂરીથી અશાંત ધારાઓ લાગુ કરવું હોય, શું છે આખી પ્રોસેસ કયા પ્રકારની હોય છે? બહુ સિમ્પલ પ્રોસેસ છે। સોસાયટી જે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ હોય છે એમને પોતાના જે રિપ્રેઝેન્ટેટિવ, ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એની પાસેથી એક બોર્ડ રેઝોલ્યુશન પાસ કરી, સોસાયટીનું સહી સિક્કાવાળું રેઝોલ્યુશન પાસ કરી અને એમાં સોસાયટીના વધારે પડતા મેજોરિટી સભ્યોની સહમતિ હોય એવું રેઝોલ્યુશન કલેક્ટરને આપવાનું રહે છે અને એમને રિક્વેસ્ટ કરવાની રહે છે કે આ પ્રકારની ડિફિકલ્ટીઝ કે તકલીફો એમને અનુભવવામાં આવે છે અને એ આગળ ન થાય કે એ તકલીફો પડવાની સંભાવના છે એ ના થાય એ માટે એ વિસ્તારને બી અશાંત ધારાની અંદર લઈ લેવામાં આવે અને એમની અરજી પર કલેક્ટર એના પર યોગ્ય હુકમ કરી અને એને અશાંત ધારા લાગુ પડશે કે નહીં એવો હુકમ કરી દે છે। બિલકુલ, જે કોઈ એવી સોસાયટી હોય કે જેની અંદર ઓલરેડી બીજા ધર્મના વ્યક્તિઓ જે છે રહેતા હોય છે, સોસાયટીના જે રહીશો છે એમને તકલીફ પડી રહી છે, તો એ સમયે કયા પ્રકારના પગલાં લઈ શકે? જો આમાં છે ને અશાંત ધારા એઝ સચ અપ્લાય નહીં થાય, કેમ કે જે લોકો અશાંત ધારા એના માટે છે જ્યાં પ્રોપર્ટી ટ્રાન્સફરની વાત આવે છે, જ્યારે એના હકદાર બદલાય છે એની વાત આવે છે। પણ જ્યારે એક્ઝિસ્ટિંગ સોસાયટીમાં જ્યારે બે ધર્મના, વિરુદ્ધ ધર્મના લોકો એકસાથે રહેતા હોય અને એમની ધાર્મિક લાગણીઓ એકબીજાની સાથે રહેવાથી કે એકબીજાના વર્તનોના કારણે દુભાતી હોય, ત્યારે એ લોકો કોર્ટના દરવાજા ખખડાવી શકે છે અને કેમ કે દરેકને પોતાનો ધર્મ પાળવો અને ધર્મ
માટેની તમામ પ્રક્રિયા કરવી અને એમના ધર્મને બીજા ધર્મના લોકો પાસેથી માન સન્માન મેળવવું એ એમનો ફંડામેન્ટલ રાઇટ છે, એટલે કે મૂળભૂત અધિકાર છે. એટલે જ્યારે આવા મૂળભૂત અધિકાર પર ઘા થતા હોય ત્યારે કોર્ટના દરવાજા ખખડાવી રીટ જ્યુરિસ્ડિક્શનથી કોર્ટ પાસેથી એવા ડિરેક્શન્સ લઈ શકાય છે કે જે પરધર્મી લોકો છે એ બીજા ધર્મના લોકોને બી પોતાનો ધર્મ ફોલો કરવા દે, એના ધર્મને માન સન્માનને પૂરતું રિસ્પેક્ટ આપે અને બંને ધર્મના વ્યક્તિઓ પોતાનો ધર્મ એવી રીતે પાળે કે એનાથી બેમાંથી એકેય પ્રજાતિને ના અનુકૂળતા આવે કે ના કોઈનું કે કોઈની ધાર્મિક લાગણીઓનું અપમાન થાય. જે રીતે આપણી સાથે એડવોકેટ જોડાય અને એમને આપણી સાથે જે રીતે વાત કરી કે અશાંત ધારો ત્યાં જ લાગુ પડે છે કે જ્યાં કોઈ જે અલગ પ્રજાતિના અથવા અલગ ધર્મના લોકો નથી રહેતા. જો ત્યાં રહેતા હોય તો એના માટે પણ જે છે એકબીજાની લાગણી ન દુભાય એ રીતે પણ પગલાં જ લેવામાં આવે છે. કોર્ટ તેમની મદદ કરી શકે છે. પણ અશાંત ધારો જે લોકો લાગુ કરવા માટે ખાસ કરીને જે કલેક્ટર કચેરીએ જઈ શકે છે. અને હાલ જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને જે અમુક સોસાયટીઓની ખાસ કરીને વાત કરવી છે તો એ લોકોએ જે ઓલરેડી જે અશાંત ધારા જે છે તે લાગુ કરી દીધા છે. કેમેરામેન ગૌતમ જાધવ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ.